નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન તેનો પાઠ 1 પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપને એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 9 પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો વિભાગ A। સૌપ્રથમ જોડકા જોડવાના છે, તો પહેલાની અંદર કેપ ઓફ ગુડ હોપ ઓપ્શન E આવશે, બાર્થોલોમ્યુ ડાયેઝ આવશે। અમેરિકા ખંડ ઓપ્શન D, ક્રિસ્ટોફર કોલમ્બસ આવશે। ત્રીજું છે કાલિકટ બંદર, ત્રીજાની અંદર ઓપ્શન B, વિલિયમ હોકિન્સ આવશે। ચોથું સહાયકારી યોજના બનાવનાર, 4ની સામે ઓપ્શન C, લોર્ડ વેલેસ્લી। અને પાંચમું છે ઉદાર ગવર્નર જનરલ, તેની અંદર 5ની સામે F, વિલિયમ બેન્ટિંક આવશે। ખરા છે કે ખોટા, તેની સામે ખરા ખોટું કરવાનું છે। પહેલું છે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી, ખરું છે। બીજું, ઈસવીસન 1616માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, વિધાન ખોટું છે। ત્રીજું છે મૈસૂરના વાઘ તરીકે હૈદર અલી જાણીતો હતો, ઓપ્શન ખોટું છે। ચોથું છે ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ, વિધાન સાચું છે। અને પાંચમું છે વિલિયમ બેન્ટિંકે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી, તો આ વિધાન ખોટું છે। ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તેમાંનું પહેલું છે, તો પહેલી ખાલી જગ્યામાં જહાંગીર આવશે, બીજી ખાલી જગ્યામાં 1668, ત્રીજામાં બંગાળ અને ચોથામાં કંપની આવશે। પાંચમી ખાલી જગ્યામાં મુંબઈ અને થાણા આવશે। હવે ડ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો સાચો જવાબ હોય તે બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। તેમાંનો પહેલો છે, ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાના આગમન સમયકાળને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? ઓપ્શન B, તેની અંદર પોર્ટુગીઝ, પછી ડચ, પછી ડેનિશ અને ફ્રેન્ચ। બીજું છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન C, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી। ત્રીજાની અંદર ઈસવીસન 1773ના નિયામક ધારા પ્રમાણે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવ્યો હતો? તેમાં આવશે ઓપ્શન C, વોરન હેસ્ટિંગ્સ। ચોથું છે, અંગ્રેજોએ ઊભી કરેલી ફોર્ટ વિલિયમ નામની કોઠી ક્યાં હતી? ઓપ્શન B, કોલકાતા। અને પાંચમું છે, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા થતા કયા રાજ્યનો સમાવેશ થતો નથી? ઓપ્શન A, કર્ણાટક। હવે ઈ છે, મને ઓળખો, તેમાંનું પહેલું છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ મારી સાથે કર્યો હતો, જે ટીપુ સુલતાન। બીજું છે, મેં કોલકાતાની કિલ્લેબંધી તોડી પાડી હતી, સિરાજુદ્દૌલા। ત્રીજું છે, હું ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, વોરન હેસ્ટિંગ્સ। ચોથું છે, મને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે, ટીપુ સુલતાન। અને પાંચમું છે, મારા પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો, મેકોલે। ઠ છે, પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1600માં થઈ હતી।
બીજું છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા યુદ્ધથી 24 પરગણાની જાગીર મળી? તો પ્લાસીના યુદ્ધથી. ત્રીજું છે મીઠા, આગળ શબ્દ વ્યવસ્થિત દેખાતો નથી, સમાન કઈ યોજના હતી? તો સહાયકાર યોજના મીઠા ઝેર સમાન યોજના હતી. અહીંયા મીઠા ઝેર છે. મીઠા ઝેર સમાન કઈ યોજના હતી? તો સહાયકાર યોજના, મીઠું એવું ઝેર હોય તેવી યોજના હતી. ચોથું છે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો જે તે પ્રદેશમાં બે જુદી જુદી રીતે ચાલતી શાસન પદ્ધતિને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. પાંચમું છે અંગ્રેજોએ નિઝામનો કયો પ્રદેશ ખાલસા કર્યો? તો નિઝામનો વરાડ પ્રાંત છે તે ખાલસા કર્યો હતો. છઠ્ઠું છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કઈ સાલમાં થયો હતો? તો 1857માં થયો હતો. અને સાતમું છે ટીપુ સુલતાનનું મૃત્યુ કયા મૈસૂર વિગ્રહ દરમિયાન થયું? તો ટીપુ સુલતાનનું મૃત્યુ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન થયું હતું. વિભાગ બીની અંદર મુદ્દાસર પ્રશ્નના જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન છે વિશ્વના ભૌગોલિક સંસાધનોના યુગનો આરંભ શાના કારણે થયો હતો? તો તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે ભારત આપવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓએ મરી મસાલા વગર ચાલે તેમ નહોતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંસાધનોના યુગનો પ્રારંભ થયો હતો. પ્રશ્ન 2 છે બક્સરનું યુદ્ધ ક્યારે, કોની કોની વચ્ચે થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું હતું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. ત્રીજો પ્રશ્ન છે પૂર્વ અને પશ્ચિમના વ્યાપારી મથકો વિશે લખવાનું છે. તો પૂર્વના વ્યાપારી મથકો જોઈએ તો તેમાં કોલકાતા, પારાદીપ બંદર, વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચિમના વ્યાપારી મથકોમાં મુંબઈ, મુદ્રા, કંડલા, સુરત વગેરે બંદરનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન છે વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના મીઠા ઝેર સમાન પુરવાર થઈ. આ વિધાનને સમજાવવાનું છે. તો આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી, જેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેથી મરાઠા વધારે શક્તિશાળી થયા. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી હતી. પાંચમો પ્રશ્ન છે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ આ મુજબ છે. તેમાંનું પહેલું છે બંગાળના ગવર્નરે ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. બીજું, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા હતા. ત્રીજું છે મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન છે ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો વિશે જણાવો. તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધવા માટેના પ્રયત્નો કર્યા હતા. 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ આવીને તે અટકી ગયા હતા. ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક જળમાર્ગ શોધ્યો, પરંતુ તે પ્રદેશ અમેરિકા હતો. એટલે કે કોલંબસને એવું થયું કે હું ભારત આવી ગયો છું, પરંતુ દરિયાની અંદર તો જો જહાજ લઈને જતા હોય તો ખબર પડે નહીં કે આ ક્યાં આવી ગયા અને કઈ બાજુ આપણે જઈએ છીએ. જોકે ભારત શોધવા માટે નીકળ્યો હતો, એટલે જમીન પર ઉતર્યો અને એને એમ થયું કે મેં ભારતને શોધી લીધું છે, પરંતુ જે ધરતી પર ઉતર્યો હતો તે હકીકતમાં અમેરિકા હતું. 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો. સાતમું છે ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. આ વિધાનને સમજાવવાનું છે. તો ડેલહાઉસી યુગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈપણ ભોગે સમગ્ર ભારતમાં કંપનીની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો.
આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. સંકલ્પના સમજાવવાની છે. તેમને પહેલી સંકલ્પના અસામ્રાજ્યવાદ. તો જ્યારે કોઈ શક્તિશાળી દેશ અન્ય નબળા દેશ કે પ્રદેશ પર શાસન સ્થાપે છે અને તેના કુદરતી તથા માનવીય સંસાધનો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે ત્યારે તે ક્રિયાને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે. સંસ્થાનવાદ. તો એ એવી શાસકીય વ્યવસ્થા હતી કે જેમાં કોઈ મોટા સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ નાના રાજાઓ પોતાના રાજ્ય પર શાસન કરતા હતા, પરંતુ તેઓ પોતાના સ્વતંત્રતા ગુમાવીને મોટા રાજાને માન્યતા આપતા અને ટેક્સ અથવા તો ફોજ આપીને સેવા કરતા હતા. હવે વિભાગ સી છે, તેમાંનો મુદ્દાસર જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાનને સમજાવવાનું છે. તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધા ચાલતા હતા. તે સમયે યુરોપમાં બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેના વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતા હતા. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું એક મુખ્ય મથક હતું. 1453માં તુર્કોએ આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો હતો. આ માર્ગ બંધ થવાના કારણે યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા અને તેજાના વગર ચાલે તેમ નહોતું. આથી તેમને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. હવે છે પ્રશ્ન 2, તે પણ મુદ્દાસર જવાબ આપવાના છે. તેમાં પ્લાસીનું યુદ્ધ, તેના વિશે ટૂંક નોંધ લખવાની છે. તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં 7 છે. 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં મીર જાફરના દગાના લીધે સિરાજુદ્દૌલાની હાર થઈ અને તેની હત્યા કરવામાં આવી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. બીજું છે બક્સરનું યુદ્ધ, તેના વિશે ટૂંક નોંધ લખવાની છે. બક્સરનું યુદ્ધ 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજોની વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુગલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. આમ બક્સરના યુદ્ધથી બંગાળમાં અંગ્રેજ સત્તાનો પાયો વધારે મજબૂત બન્યો. ચોથો પ્રશ્ન છે, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે. તે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની જેટલી ઉપજ હતી તે પ્રદેશ અંગ્રેજોને આપવાનો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકશે નહીં. પાંચમું છે, ડેલહાઉસીએ કયા કયા સુધારાત્મક કાર્યો કર્યા હતા? પહેલું ટોપિક છે, ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો હતો. તેણે ભારતના આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહારની શરૂઆત થઈ. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી, એટલે કે અંગ્રેજી વિષય દાખલ કર્યો હતો. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનર્લગ્નની છૂટ આપતો કાયદો પસાર કર્યો હતો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી હતી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા હતા. વિભાગ ડી પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ભારતમાં કંપની શાસનનો વિકાસ. તો અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો.
જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. આ બંને સાતાઓએ એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી હતી. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. આમ ભારતમાં કોર્નવોલિસ, ક્લાઇવ, વોરન હેસ્ટિંગ, વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે કંપની શાસનનો વિકાસ થયો. બીજું છે ટૂંકનોટ લખો. તેમાં કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો. તેનું પહેલું, અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવ્યા હતા. ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો દેશ હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો હતો. ઈસવીસન 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાળ બની ગયું હતું. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ હતી. ત્રીજો પ્રશ્ન છે, દુનિયાના રેખાંકિત નકશામાં અલગ અલગ રંગથી પેનથી નીચેની વિગતો દર્શાવવાની છે. તેમાં બાર્થોલોમ્યુ ડાયેઝની સમુદ્ર સફર, કોલંબસની નવા જળમાર્ગ શોધવાની સફર, વાસ્કો દ ગામાએ શોધેલ ભારતનો જળમાર્ગ અને પૂર્વ પશ્ચિમને જોડતો જૂનો જમીન, જળ અને વેપાર માર્ગ. આ બધી વિગતો છે અલગ અલગ રંગથી નકશામાં દર્શાવવાની છે, જે તમે આ રીતે દર્શાવી શકો છો. અહીં લાલ કલરની પેનથી દર્શાવેલું છે તે જૂનો જમીન માર્ગ છે અને વાદળી કલરથી છે તે નવો જળમાર્ગ છે. તો જૂનો જમીન માર્ગ હતો તે જમીન માર્ગે થતું હતું આ વેપાર ધંધા. પરંતુ એવું થયું કે સુરતની અંદર જે કોન્સ્ટેન્ટિનોપલ જે હતું અહીંયા તે તેણે જીતી લીધું. હવે સુરતનું આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એના કારણે આ જમીન માર્ગે તેણે શક્ય નહોતું. માટે આ દરિયાઈ માર્ગ આટલું બધું ફરીને શોધવું પડ્યું હતું. તો બાળ મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે. ફરી મળીશું વિડીયોમાં. તે પહેલાં દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તેમાં વિષય વાઇઝ દરેક પાઠના વિડીયો અને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય તેમજ સ્વઅધ્યયન પોથીની PDF દરેક વસ્તુ તેની અંદર મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.